તો નવસારીમાં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। પૂર્ણા નદીની સપાટી હાલ 16 ફૂટ પર પહોંચી છે અને તે ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ જ દૂર છે। નદીનું જળસ્તર વધતા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને નદીના કિનારે ન જવા સૂચના અપાઈ છે। નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં નવસારી મહાનગરપાલિકા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે। ઉપરવાસમાં ધીમાર વરસાદના કારણે જળસ્તરમાં વધારો થયો છે। હાલ 17 ફૂટ પર વહી રહેલી પૂર્ણા નદીનો ભયજનક સપાટી 23 ફૂટ છે। હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જળ સપાટીમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે, જેને લઈને પૂર્ણા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। પૂર્ણા નદી કાંઠા વિસ્તારમાં ખાસ કરીને નવસારી શહેરના કેટલાક વિસ્તારો આવે છે, એમને એલર્ટ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લાના સુબીર, વાલોડ જેવા વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે, સવારથી જ ધીમાર વરસાદ વરસ્યો છે, જેનું પાણી હવે નવસારીની જે પૂર્ણા નદીમાં આવી રહ્યું છે, જેને લઈને હજુ પણ સપાટીમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે। ખાસ કરીને નવસારી શહેરમાં પૂરની સ્થિતિના પગલે સ્થળાંતરની સ્થિતિ નિર્માણ થતી હોય છે, એને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સમગ્ર જે કંઈક એક્શન પ્લાન તૈયાર કરીને કોઈ એવી પ્રકારની સમસ્યા સર્જાય તો એને પહોંચી વળવા માટેની તૈયારીમાં જોતરાઈ ગયું છે। નિલેશ ગામિત, TV9।